કાલના અધ્યાયમાં પ્રશ્ન જોયું હતું કે આપણે પ્રયત્ન કરીએ છીએ તો પણ ફલ પ્રાપ્તિ ન થતી હોય તો તેને ભગવત પ્રતિબંધ માનવો જોઈએ કે આપણા પ્રયત્ન ઓછા પડે છે તે માનવું. તો એમાં જોયું હતું કે સૌથી પહેલા પ્રતિબંધ બે પ્રકારના હોય તે જોયું હતું. એક સાધનાચરણ પ્રતિબંધ અને એક ફલમાં જે પ્રતિબંધ થતા હોય તે. તો સાધનાચરણમાં પ્રતિબંધમાં આપણે લૌકિક અને ભગવતકૃત બંને માનીએ અને ફલમાં પ્રતિબંધમાં આપણે ભગવતકૃત પ્રતિબંધ માનીએ. તો સેવા ફલમાં શ્રી આચાર્યજીએ ત્રણ વસ્તુને બાધક કહી છે. એક ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધ. તો ઉદ્વેગને સાધનાચરણમાં કેવી રીતે લૌકિક પ્રતિબંધ અને અલૌકિક ઉદ્વેગ, લૌકિક ઉદ્વેગ અને અલૌકિક ઉદ્વેગ એ બે રીતે જોયું હતું. એટલે નવરત્નમાં જે ઉદ્વેગ કહ્યું છે અને તેનું નિવારણ પણ કહ્યું છે તે જ અહીંયા એનું જ ઉદ્વેગ અહીંયા કહ્યું છે જે સેવાફલમાં પણ, અને તેનું નિવારણ પણ નવરત્નમાં આચાર્યજીએ સમજાવ્યું છે. એટલે અહીંયા પહેલો જે ભગવાન એટલે અલૌકિક ઉદ્વેગ એટલે કે ભગવાન પોતે ભક્તના ચિત્તમાં ઉદ્વેગ પેદા કરાવતા હોય તે અલૌકિક ઉદ્વેગ થાય. અને બીજું જે આપણે લૌકિક ઉદ્વેગ હોય તો એ આપણે પોતે જાતે જે ઉદ્વેગ પેદા કરતા હોઈએ તે લૌકિક ઉદ્વેગ થાય. જે પ્રકારના ઉદ્વેગ છે તે ત્યાજ્ય છે. એટલે જે પણ પ્રકારનો ઉદ્વેગ હોય આપણને પડે તે ત્યાજ્ય છે. ત્યાજ્ય એટલે કે અહીંયા આપણને છોડી દેવું નહીં, પણ એમાંથી ધ્યાન હટાવીને પ્રભુમાં મન લગાવવું તેવું થાય છે એનો અર્થ. પછી બીજો બાધક થતું છે તે ભોગ છે. બીજી પ્રતિબંધ થાય છે તે ભોગ છે. એના પણ બે પ્રકાર છે, લૌકિક અને અલૌકિક. તો અલૌકિક ભોગ એટલે કે પ્રભુને આપણે સમર્પિત કરીએ છીએ અને તેને ઉપભોગ આપણે બધું સમર્પિત કરીએ છીએ. પ્રભુ જે આપણને પ્રસાદ તરીકે મહાપ્રસાદ આપે છે તે મહાપ્રસાદમાં આપણે અલૌકિક ભોગને લૌકિક દૃષ્ટિથી જોઈએ એને એવી રીતે જેને આપણે લઈએ તો તે આ બાધક થતું હોય છે. અને લૌકિક ભોગ એટલે એ તો સર્વથા પ્રતિબંધક છે. એટલે જ્યાં સુધી લૌકિક ભોગ નથી છૂટતો ત્યાં સુધી ફલ પ્રાપ્તિ નથી થતી. પછી પોતે પ્રતિબંધ એના પણ બે પ્રકાર છે, એક સાધારણ અને ભગવતકૃત. તો સાધારણ પ્રતિબંધ એટલે કે સાધારણ પ્રતિબંધ આપણે પોતે સમજી વિચારીને દૂર કરવા જોઈએ. એટલે કે આ વરસાદ પડતી આપણને એવું લાગે કે વરસાદ પડવાની છે તો આપણે છત્રી પોતે લઈ જવી જોઈએ. અગર કોઈ એમ આપણે ખેતર હોય તો આપણે ખેતર પહેલાથી એમને ખેતર તૈયાર કરી રાખવો જોઈએ, બીજ વાવી રાખવા જોઈએ, જેનાથી અગર વરસાદ આવવાનો હોય તો આપણું જે કામ છે એટલે જે પાણી મળી જાય સાથે ને સાથે ખેતરમાં તો ખેડૂતનું કામ ઇઝી થઈ જાય અને એનો પાક પણ તૈયાર થઈ જાય. અગર તેવું નહીં કરે તો એને આગળ બહુ સમસ્યા થશે, એનો પાક થશે જ નહીં આખા વર્ષમાં, એમ થોડું ઘણું થાય તો. અને પછી ભગવતકૃત પ્રતિબંધ એટલે પ્રભુ દ્વારા થયેલા પ્રતિબંધ. આપણે એમાં કંઈ કરી નથી શકતા કેમ કે પ્રભુ દ્વારા થયેલા પ્રતિબંધ છે, પણ આમાં આપણે છેલ્લે પરિસ્થિતિને સ્વીકારવી જોઈએ. તો આમાં આપણે એવું જોયું હતું કે હવે અહીંયા આપણે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી દ્વારા જે કહેલા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો જે મહાપ્રભુજીએ કહ્યા છે એ પ્રમાણે જ આપણે એને અનુસરણ કરતા આગળ વધીએ તો અને એકદમ સારી રીતે એનું અનુસરણ કરીએ અને બધા જ સિદ્ધાંતનું અનુસરણ કરીએ અને તેથી અને એનાથી આપણને આપણી જે સમસ્યા છે કોઈ મતલબ આપણે જે મહાપ્રભુજીએ જે કહ્યું છે એ પ્રમાણે આપણે બધું કરીએ છીએ અને તો પણ આપણને ફલ નથી મળતું, તો એનામાં આપણે એવું કહી શકીએ કે કોઈ આમ સંઘના કારણે અગર થતું હોય કે અગર આપણને સંઘ ખોટું મળી ગયો હોય એટલે આપણે જેનું સંઘ કરીએ છીએ એ ઊંધા રસ્તે જતું હોય એટલે આપણા પ્રતિબંધ થતા હોય કે આપણે પ્રારબ્ધના કર્મના દોષના કારણે કે દેહાશક્તિ આ બધા
સાધનાચરણના પ્રતિબંધના એક્ઝામ્પલ છે. અને ભગવત્કૃત પ્રતિબંધ એટલે કે દુષ્સંગ જાય કે માર્ગકૃત પ્રતિબંધ એને આપણે એમ કહી શકીએ. એટલે કે આપણે એમ એક્ઝામ્પલ આપ્યું જેમાં કે આપણે કોઈના ઘરે જવું હોય તો આપણે આખા રસ્તે અને આપણને ઘર ના ખબર હોય તો આપણે ભટકતા એના ઘરે છેલ્લે પહોંચીએ, દરવાજા સુધી પહોંચીએ. તો દરવાજા સુધી જેટલા આપણે પહોંચ્યા ત્યાં સુધી આપણો પ્રયત્ન આપણે પહોંચ્યા એમ પ્રયત્ન કરીને. પણ હવે આગળ દરવાજો ખોલાવાળો જે વ્યક્તિ છે એ હવે એના ઉપર નિર્ધારિત થાય છે કે દરવાજો ખોલવું છે કે દરવાજો નથી ખોલવો. તો આપણે તો દરવાજા સુધી પહોંચી ગયા છીએ, હવે આગળ જે કરવું છે તે પ્રભુ પોતે કરશે. તો આવી રીતે આપણે પ્રયત્નનું આ પ્રતિબંધનું જોયું હતું કે જ્યાં આપણે પ્રયત્ન કરીએ છીએ તો અગર આપણે આટલા લેવલ સુધી પહોંચી ગયા છીએ તો આપણને એમ ભગવત્કૃત પ્રતિબંધ નથી લાગતો. પણ ભગવત્કૃત પ્રતિબંધ લાગે અગર પ્રભુની ઈચ્છા પર છે, પ્રભુને આપણા પર પ્રતિબંધ લગાવવું છે કે નથી લગાવવું, કે પરીક્ષા લેવી છે કે નથી લેવી. અને એના પહેલા અગર પ્રતિબંધ એવું આવે છે તો આપણે તેના વિચાર કરવો જોઈએ કે કયા પ્રતિબંધમાં કેટેગરી વાઇઝ રાખવું જોઈએ કે કયા પ્રતિબંધમાં તે આવે છે. અને પછી તેનું નિવારણ કરવું જોઈએ કે આપણી કમી છે એનામાં કે ભગવત્કૃત પ્રતિબંધ છે. અને અગર ભગવત્કૃત પ્રતિબંધ હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ. અને આપણી ભૂલ થતી હોય તો આપણે એમ સંઘ ન ખોટું હોય તો સંઘ આપણને બદલવું જોઈએ, એટલે કોઈ બીજો સંઘ ના કરવું જોઈએ. સંઘ ક્યાંય ન આપણે સિદ્ધાંતમાં પ્રભુજીના કયા જે શાસ્ત્ર ગ્રંથ છે એનો સંગ કરવો જોઈએ. એવી રીતે આપણે એનું નિવારણ કરવું જોઈએ એવું મને સમજાયું હતું. હા, સારી વાત છે. કાલે મને એમ છે કે સાનવીએ તો આનું આવર્તન એકવાર કર્યું જ હતું. તેમ છતાં કંઈક એવું હોય, કોઈ વાત બાકી રહી ગઈ હોય. ના જાય છે, નથી યાદ કરું. ના જાય છે. એટલે આમાં મુખ્ય વાત એ સમજવાની હતી, સૌથી એમાં એક સૈદ્ધાંતિક રીતે મેં સૌથી પહેલા વાત એ કહી હતી કે બધું જ કંઈ પ્રભુ જ કરે છે અને કરાવે છે. એ સિદ્ધાંતને જો આપણે લક્ષ્યમાં લઈએ તો સાધારણ કે ભગવત્કૃત કે લૌકિક કે અલૌકિક કે એના જેટલા પણ આપણે પ્રકારો સમજાવ્યા વિચાર્યા એ બધું જ પ્રભુ દ્વારા જ થયેલું છે એમ આપણે સમજવું જોઈએ. એક આ સિદ્ધાંત છે. કેમ કે ભલે ડાયરેક્ટલી ત્યાં પ્રભુ ન હોય પરંતુ ઇનડાયરેક્ટલી તો બધું પ્રભુ જ કરી રહ્યા છે. પણ જો હવે એ સ્તર ઉપર આપણે આનો વિચાર નથી કરી રહ્યા અને ફેસ વેલ્યુ પર આપણને જે પ્રતિબંધના કારણો જણાય છે એને આપણે વિચાર કરી રહ્યા છીએ તો પછી ભગવત્કૃત પ્રતિબંધ અને અન્ય જે પ્રતિબંધ છે એને આપણે અલગ પાડવા જોઈએ. એમાં એક લેવલ આપણે એ જોયું કે સાધનાચરણ ના લેવલ પર જે બાધક છે એ બાધકને આપણે એક અલગ લેવલ ઉપર વિચારવા જોઈએ. અને ફલ કક્ષા પર થતું જે બાધક છે એને આપણે બીજી કક્ષા ઉપર વિચારવું. કેમ કે સાધનાચરણમાં તો પ્રભુએ એવું વિચારીને આપણી ફાઇલ બંધ કરી દીધી છે કે અનવતાર કાળ છે, તેથી ગુરુ, શાસ્ત્ર, ભક્ત વગેરે જે પણ સાધનો ભક્તિ માર્ગમાં પ્રભુએ પોતાની આજ્ઞાથી જ અવેલેબલ કરાવ્યા છે
એ સાધનોનો આશ્રય લઈને અને ભક્તિ માર્ગનું આચરણ કરવાનું છે. તો હવે પ્રભુ એ વિષયમાં અત્યારે બોધર નથી કરતા કે કોણ શું કોને ઉપલબ્ધ થયું, કોણ ક્યાં સુધી પહોંચ્યું, એણે શું ગડબડ કરી, એનું જ્ઞાન કેટલું છે, એણે ભગવત નામ કેટલું લીધું, સિદ્ધાંતને કેટલા સમજ્યા. તો એ બધું હવે ભગવાન કહે છે કે મારો વિષય નથી, કેમ કે એના માટેની જે કઈ મેકેનિઝમ છે એ મેં પ્રોવાઈડ કરેલી છે. એટલે હવે તમે તમારી અને તમને બધાને બુદ્ધિ આપેલી છે, ઇન્દ્રિયો આપેલી છે. તો એ ઇન્દ્રિયો બુદ્ધિ એનો ઉપયોગ કરીને શાસ્ત્ર દ્વારા, ગુરુ દ્વારા, ભક્તો દ્વારા ભક્તિ માર્ગને સારી રીતે સમજો અને તમારે જે કંઈ પણ પ્રાપ્ત છે ઇન્દ્રિય સામર્થ્ય એનાથી તમે એનું આચરણ કરો. હવે એ વિષયમાં જો તેમ છતાં પણ કોઈ બહુ માથું ખાય તો આપણને જેમ નાનું બાળક છે એ આપણને દરેક વસ્તુમાં એ કહે છે કે તમે કરી આપો, તમે કરી આપો. તો આપણે એને એમ કહીએ કે બધું તને આપેલું જ છે તો તું અમારા પાછળ કેમ પડ્યો છે. એવી રીતે પ્રભુ પણ આ બધા વિષયમાં નિશ્ચિંત રહે છે. પણ જે ઉપલબ્ધ સાધનો છે એના આધારે બધું જ આચરણ કરીને એને એક લેવલ ઉપર કોઈ વ્યક્તિ પહોંચી જાય અને પછી હવે એનાથી આગળ એ પહોંચી ન શકે પોતાના સામર્થ્યથી. એટલે હવે પ્રભુ તરફથી જ કરવાનું બાકી રહે. જેમ કોઈ વિદ્યાર્થીને ક્લાસમાં જે કંઈ પણ ભણાવવાનું છે તે ટીચરે ભણાવી દીધું, તે વખતે એને કોઈ ડિફિકલ્ટી છે કે નહીં હોય તો એના બધા સમાધાન પણ એને આપી દીધા. તે પછી હવે એને હોમવર્ક કરવાનું છે તે આપી દીધું. વિદ્યાર્થીએ હોમવર્ક પણ કરી લઈ રહ્યો છે, એ બતાવી દીધું, એને ચેક પણ કરી લીધું. પછી એક્ઝામિનેશન થઈ ગઈ. હવે પછી રિઝલ્ટની વાત રહી. તો આ લેવલ ઉપર વિદ્યાર્થીએ પોતાનું જેટલું કરવાનું હતું તે કરી ચૂક્યો, ટીચર પોતાના તરફથી જે કરવાનું છે તે કરી ચૂક્યા. તો હવે છેલ્લી વસ્તુ છે જે રિઝલ્ટ ઇસ્યુ કરે છે એના ઉપર વાત રહી. એમાં ન તો ટીચરનું કંઈ ચાલે, ન વિદ્યાર્થીનું કંઈ ચાલે, ન ક્યાંય ટ્યુશન જતો હોય તો એનું કંઈ ચાલે. તો હવે જે વાત રહે છે એ જે રિઝલ્ટ આપણને આપે છે એના ઉપર છે. તો આટલા સુધી જે કંઈ પણ છે એ આપણા લેવલની વાત છે અને એના પછીનું છે પ્રભુના હાથની વાત છે, એમ આપણે સમજવાનું છે. એટલે બીજું સ્તર છે પ્રભુના સ્તરનું આપણે વિચાર્યું છે કે એ ભગવત્કૃત છે. એટલે જો રિઝલ્ટ અટકી ગયો કોઈ કારણથી તો આપણે આપણા તરફથી જે થતું હતું તે કર્યું. પછી તો હવે પ્રભુના હાથની વાત છે, એ તો આપણે કરી શકીએ એમ છીએ નહીં. તો એ હવે ભગવત્કૃત એટલે એ જે આખો ફિલ્ડ છે એ ભગવાનનું ફિલ્ડ છે, આપણું ફિલ્ડ નથી. અને એના માટે જ આ વાતને સમજાવવા માટે ભગવાન અર્જુનને એમ સમજાવે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે તારો અધિકાર કર્મમાં છે. તું કર્મ કરી શકે પણ તું ફલ પેદા નથી કરી શકતો. ફલનો કોઈ પણ પ્રકારનું ફલ આપવું ના આપવું એનો અધિકાર છે તો ભગવાનનો જ છે. ફલમાં જે પ્રતિબંધ છે તો એ પ્રભુના ક્ષેત્ર કે ફિલ્ડમાં આવે છે. એ પ્રભુ જો ઈચ્છા ન કરે તો પછી એમાં આપણા કોઈ પ્રયત્ન કે બીજા કોઈના પ્રયત્નો આમાં કામ ન લાગી શકે. એટલે કોઈ ઇન્ફ્લુઅન્સ ન કરી શકે પ્રભુને.
કે ઇન્સ્પાયર પણ ન કરી શકે, કે પ્રભુને પ્રેશર પણ ન લાવી શકે. પ્રભુ આ વિષયમાં સ્વતંત્ર છે. તો આ રીતે આ વાતને સમજવાની. ઠીક છે, ભલે. હવે બીજું મેં નવું કંઈ નથી કહ્યું. જે હશે એને થોડા અલગ શબ્દોમાં મેં કહી છે વાત. કરો ભલે આગળ. જેમાં અધિકાર પ્રાપ્ત થયો હોય તેનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી પ્રાપ્ત થયેલા અધિકારની મહત્તા કિંમતનું ભાન થઈ શકતું નથી. આ કારણે જ આ પ્રકરણમાં બીજ ભાવ રુચિથી પ્રારંભ કરીને ફળ સુધીની પુષ્ટિ ભક્તિની યાત્રાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા એમ સમજાવે છે કે જેમને યોગ્યતા પ્રાપ્ત થઈ હોય, અધિકાર પ્રાપ્ત થયો હોય, તેનું સ્વરૂપ તે ક્યારે જાણી શકે છે? તો જ્યારે તેને તેના જે અધિકાર મળ્યો છે તેની મહત્તાની કિંમત, એટલે કે એનું જે શું મહાત્મ્ય છે, એની વેલ્યુ એને ખબર પડે. તો જ્યાં સુધી એને તે વાતની ખબર નથી હોતી ત્યાં સુધી તે એનો અધિકારી કેટલી છે એને નથી સમજાતી કેટલી. અને એટલે જ અહીંયા અમારા પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેકમાં બીજ ભાવ રુચિથી કરીને જેને ફલાવસ્થા સુધી પુષ્ટિ ભક્તિની આખી યાત્રા છે, તે આ પુષ્ટિ ભક્તિ માર્ગની આખી યાત્રા અહીંયા સમજાવવામાં આવી છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં જેટલા પણ સાધનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે બધાનું સાધન પણ માનસિક કે વ્યસન અવસ્થા સુધીનું હોય છે. એટલે કે ભગવાને પુષ્ટિ જીવની અંદર ભક્તિના બીજ ભાવનું રોપણ કરીને જે કૃપા કરી છે તે કૃપાનો વિકાસ ભક્તિ માર્ગીય ઉપાયો દ્વારા માનસિક કે વ્યસન અવસ્થા સુધી કરી શકે છે. માનસિક કે વ્યસન અવસ્થાથી આગળ પુષ્ટિ ભક્તને પ્રાપ્ત થતા સર્વાત્મા ભાવ વગેરે ફળો પરંતુ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થતા હોય છે. તો અહીંયા જેમ આપણે હમણાં સમજાવ્યું એ વાત પણ અહીંયા કહેવામાં આવી છે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે સાધનો છે તે રુચિથી કરી, જે ભક્તને રુચિ થાય છે ત્યારથી કરી અને માનસી અને વ્યસન અવસ્થા સુધીના જ છે. એટલે કે ભગવાને બીજભાવ રૂપ કૃપા કરી અને ભક્તના અંદર બીજભાવનું રોપણ કર્યો છે. તો જ્યારે ભક્તને જે જન્મમાં તે ફળ મળવાનો હશે તો ત્યાં સુધી તે સાધન કરતો રહેશે. સાધન કરશે તો એના સાધન જે છે તે માનસિક કે વ્યસન અવસ્થા સુધી તે સાધન કરતો રહેશે, પણ એના આગળ એની છે લાસ્ટ ફળ જે પોતે પ્રાપ્ત કરી શકે છે એના તરફથી એટલા પ્રાપ્ત કરી શકે છે. પણ એના આગળ તો પ્રભુ પોતે એને ફળ આપે તો થશે. એના આગળ પુષ્ટિ ભક્તને પ્રાપ્ત થતા સર્વાત્મા ભાવ વગેરે જે ફળ છે તે પ્રભુ કૃપાથી આપે તો મળે. મને એવું સમજાયું. મનમાં એવી સમજણ પડી હતી કે આપને યોગ્યતા આપને પ્રાપ્ત થઈ ગઈ છે, આપનામાં યોગ્યતા છે, તો એ આપને જ્ઞાન પહેલા બીજભાવથી ચાલુ થતું હોય છે કે પહેલા ભગવાન કૃપા કરે આપણા ઉપર તો આપની અંદર ભક્તિનું બીજભાવ નું સ્થાપન કરે છે. અને એ બીજભાવથી આપણે પહેલા રુચિ થાય છે અને રુચિથી પ્રેમથી આસક્તિ અને એનાથી વ્યસન અને માનસી એવી અને એનાથી ફળ સુધીની જે આ પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેકમાં આપણે જોયું તો એને સમજાયું હતું. અને પછી મને એવી સમજણ પડી હતી કે જો આપને ભક્તને તો પુષ્ટિ જીવને તો ખાલી જે વ્યસન અને માનસિક સુધીને જ એ સાધના કરી શકે છે કે પછી જે ફળ જે છે એ જેમ આપે કીધું એ ભગવાનનું ફિલ્ડ છે ફળ આપવાનું, કે
ફળ કોને આપવું કે ના આપવું, કયો પ્રકારનું આપવું, એનું અધિકાર ખાલી ભગવાનને જ છે. એ ભગવાનનું જો ભગવાન ઈચ્છા કરે ફળ આપવાનું તો કરશે. એ વાતને એ કોઈ ઇન્ફ્લુઅન્સ કે પ્રેશર ના કરી શકે, કારણ કે એ આ જે ફળ જે છે એ ભગવાને જ નું ફીલ્ડ છે, એટલે એ સ્વતંત્ર છે આ બધી વાતોમાં. જો ભગવતકૃત પ્રતિબંધ કરવાનું ઈચ્છે તો કરશે, જો ના કરે તો નહીં કરે. આ બધું ભગવાનની ઈચ્છા પર છે, પણ જીવનું લિમિટ માનસીને વ્યસન સુધીને છે. તો મને એવી સમજણ પડી હતી. હા, સરસ. મને એમાં ખાલી એટલું જ એડ કરવું છે કે જે નિરોધ લક્ષણમાં જોયું હતું કે નિરોધ લક્ષણમાં જોયું હતું કે જે વ્યસન જે છે એ આપણા તરફથી કરી શકીએ છીએ. પછી ભગવાન જો ઈચ્છે તો પછી નિરોધની અવસ્થા સુધીને આપણે પહોંચી શકીએ છીએ. એટલે નિરોધની અવસ્થા એટલે જે પણ જે લોકમાં આસક્તિ છે એ કમ્પ્લીટલી જતી રહેશે અને ભગવાનમાં જ આપનું મન આસક્ત થઈ જાય, મન ભગવાનમાં જ લાગી જાય છે. તો મને લાગે છે કે આ જે સર્વાત્મક ભાવનો જે પછી આગળ ટોપિક આવે છે એ નિરોધની જ અવસ્થા માનવી જોઈએ. ઠીક છે. આમાં મેં કોઈ જે અત્યારે શરૂઆતમાં મેં કહ્યું એ જ વાત અહીંયા સમાપનમાં પણ આવી રહી છે. એટલે મૂળ વાત એ સમજવાની છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એમાં જેમ ભગવાન આજ્ઞા કરે છે તો એમાં અર્જુનનો અલગ રેફરન્સ છે. આપણે આપણા આ ભક્તિ માર્ગના સંબંધમાં ભક્તિનું જે સાધનની કક્ષા છે એમાં આપણે આ વાતને લાગુ કરવાની છે કે આ ભક્ત તરીકે આપણે શું કરી શકીએ, કે ક્યાં સુધી કરી શકીએ. તો ભક્તિવર્ધિની અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં માનસી એને ફલરૂપા સેવા કહેલી છે. તે જ રીતે બીજ ભાવની દ્રઢ અવસ્થા તરીકે વ્યસન કહેલું છે. તો આ બે એવી અવસ્થા છે કે જે સાધન રૂપા તનુવિત જા સેવા સર્વસમર્પણ પૂર્વક કરવાથી ચિત્તની સતત ભગવત પ્રવણતા એ રૂપમાં માનસી છે સેવા કરતા ને સિદ્ધ થઈ શકે એ અવસ્થા. અને શ્રવણ કીર્તન સ્મરણ નિરંતર કરતા રહીએ તો વ્યસન થઈ શકે. હવે આ જે વ્યસન છે અથવા માનસી છે, બંને ને આપણે એ રીતે વિચારી શકીએ કે જેમ પ્રભુમાં માનસી એટલે આપણા સેવ્ય પ્રભુ, એમાં માનસી એટલે ચિત્તની સતત પ્રવણતા. સરળ ભાષામાં કહીએ તો આપણા સેવ્ય પ્રભુમાં આપણું મન પરોવાઈ જવું, જેવી રીતે મોતી કે ફૂલમાં દોરો પરોવાઈ જાય. એ એક પ્રકાર છે. તે જ રીતે શ્રવણ કીર્તન સ્મરણ કરતા કરતા ભગવાનમાં વ્યસન થઈ જવું એટલે ભગવાનનું વ્યસન. તો આ જે શ્રવણ કરનારો છે કે કીર્તન કરનારો છે કે સ્મરણ કરનારો, શ્રવણ કીર્તન સ્મરણને કરનારો જે છે વ્યક્તિ, એ તો પ્રભુ સંબંધી ઘણા બધા ચરિત્રોનું શ્રવણ કરે, સાંભળે. માનો કે આપણે ત્રિવિધ લીલા પ્રભુની વિચારીએ તો બાલ લીલા, કિશોર લીલા, પ્રૌઢ લીલા, એમ ભાગવતમાં વર્ણિત જે લીલાઓ છે તે. અને જો ભાગવતમાં પ્રત્યેક સ્કંદની દૃષ્ટિથી વિચાર કરીએ તો અધિકાર લીલાથી કરી અને પ્રભુની સર્ગ વિસર્ગ વગેરે 10વિધ લીલાઓ, એનું પણ શ્રવણ કીર્તન અને સ્મરણ. અને નામાવલીના રૂપમાં હોય તો ત્રિવિધ લીલા નામાવલી, પુરુષોત્તમ સહસ્ર નામના રૂપમાં હોય તો તેમ, અથવા પ્રભુના મધુરાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી જે રીતે વર્ણન કરે છે તેવા કોઈક રૂપમાં એમનું શ્રવણ કીર્તન સ્મરણ.
તો આ બધું જે પણ શ્રવણ કરે એમાં શ્રવણ કીર્તન સ્મરણ કરતા છે એના હૃદયમાં પ્રભુનું કોઈ એક ભાવાત્મક સ્વરૂપ સ્થિર થઈ જતું હોય છે. ભાવાત્મક સ્વરૂપનો મતલબ એ છે, આપણે લૌકિક ઉદાહરણથી સમજીએ તો જો આપણે કોઈ એક્ટર ને આપણે પસંદ કરતા હોઈએ અને એણે જેટલા પણ રોલ પ્લે કર્યા હોય અલગ અલગ મૂવીમાં કે ડ્રામામાં, તો એ એક્ટર આપણને ગમે છે એટલે આપણે એના કોઈ પણ જાતનું એનું પરફોર્મન્સ છે એ આપણે જોવાનું પસંદ કરીએ. પણ એવું કરતા છતાં પણ એની કોઈ એક ખાસ પ્રકારની ઇમેજ આપણા મનમાં સ્થિર થઈ જતી હોય છે, જે આપણને સૌથી વધારે ગમતી હોય. તો એ ભાવાત્મક સ્વરૂપ છે જે એનો જે ચાહક કે ફેન છે એ એના માઇન્ડમાં ફિક્સ થઈ જાય છે. એવી રીતે ભગવાન છે એના સંબંધમાં પણ એમનું એક ભાવાત્મક સ્વરૂપ જે નિરંતર એમનું શ્રવણ કીર્તન સ્મરણ કરે છે એના હૃદયમાં ફિક્સ થઈ જાય છે, રૂઢ થઈ જાય છે. તો પ્રભુ ભલે ગમે તે પ્રકારની લીલાઓ કરે, ગમે તે સ્વરૂપમાં લીલા કરે, એટલે જરૂરી નથી કે એ શ્રી કૃષ્ણના રૂપમાં લીલા કરે, પણ શ્રી કૃષ્ણની જ લીલા અનેક અવતારોના રૂપમાં બીજી રીતે પણ થાય છે. તો એ બધી લીલાઓ કૃષ્ણએ જ કરેલી લીલાઓ છે, એ બધા રૂપો કૃષ્ણે જ ધારણ કરેલા રૂપ છે. તેમ છતાં પણ એમનું કોઈ એક ખાસ પ્રકારનું સ્વરૂપ, ખાસ પ્રકારની લીલા, ખાસ પ્રકારના ગુણો એ ભક્તના મનના અંદર રૂઢ થઈ જાય. એ એના જે આરાધ્ય પ્રભુ છે એનું એક ભાવાત્મક સ્વરૂપ કહેવાય, પર્સનલાઇઝડ એકદમ. એ જ જાણે છે અને એ એના જ હૃદયમાં છે. એને બીજા સાથે શેર પણ ન કરવા માંગે. તો હવે એ જે ભાવાત્મક સ્વરૂપ છે એનું વ્યસન, તો બે રીતે આ વાત થઈ, માનસી અને વ્યસન. એ બેમાં માનસી એટલે જે પ્રભુની આપણે સેવા કરી રહ્યા છીએ એટલે આપણા સેવ્ય પ્રભુ, એ સેવ્ય પ્રભુની માનસી. તે જ રીતે ભાવાત્મક જે પ્રભુ છે એનું વ્યસન. એ વ્યસન અને માનસીનો એક પ્રકાર. અને બીજો પ્રકાર છે એ સેવાનું વ્યસન અને શ્રવણ કીર્તન સ્મરણનું વ્યસન. તો સેવા એ સાધના છે, ભલે એ ફલરૂપા છે, એ ભક્તિ જ છે, પરંતુ સેવાનું વ્યસન અને સેવ્યનું વ્યસન એ બેમાં થોડું અંતર છે. તો જે લૌકિક ક્રિયાનું ઉદાહરણ લઈએ તો જે ક્રિયા આપણે રોજ કરતા હોઈએ તે જે દિવસે ન કરવા મળે તો આપણને બેચેની થાય. ઘણા લોકો સવારે ચાલવા જતા હોય, ઘણા લોકો જેમ તમે વિદ્યાર્થીઓ સ્કૂલ જતા હો તો રોજ જ ઉઠીને જાઓ, તો રવિવાર આવે તો થોડું તમને ઓડ ફીલ થાય કે આજે ખાલી ખાલી લાગે છે, શું કરવું. વેકેશન જ્યારે આવે ને અચાનકથી, જેમ તમે અત્યારે સાનવી અર્પણને 2 મહિના નથી સ્કૂલ જવાનું, તો એમને ઓર વધારે એવું લાગે તો હવે કરવાનું શું. કે આખું સવારે ઉઠીથી રાતના સુવા સુધીનો આખો ક્રમ
વ્યવસ્થિત ગોઠવાયેલો ચાલી આવી રહ્યો હતો ને અચાનક એ સ્ટોપ થઈ જાય તો ઓડ લાગે આપણને. ક્રિયાનું વ્યસન પણ થઈ જતું હોય છે. એટલે ક્રિયા કર્યા વગર આપણાથી ન રહેવાય. અને ક્રિયા જેના માટે છે એનું વ્યસન પણ હોઈ શકે. એવી જ રીતે શ્રવણ કીર્તન સ્મરણ અને આપણે ટૂંકમાં કહીએ તો ગુણગાનનું વ્યસન. અને ગુણગાન જેના આપણે ગાઈ રહ્યા છીએ એનું વ્યસન. આ બે માં અંતર છે. તો પ્રભુનું વ્યસન અને પ્રભુમાં માનસી, આ બે જે છે એ ઉત્કૃષ્ટ છે, એટલે ઉત્તમ કક્ષા છે. અને ગુણગાનનું વ્યસન કે સેવાનું વ્યસન કે માનસી એની એ છે તો ઉત્તમ, પરંતુ સાધન કક્ષામાં ઉત્તમતા છે એમ આપણે કહી શકીએ. એમાં એનું એક ઉદાહરણ આવે છે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં કે એક વખતે ગરમીના દિવસ હતા અને શ્રી મહાપ્રભુજી રાત્રે જાગ્યા તો એમને એમ થયું કે ચલો હું જોઉં કે મારા સાથેના જે શિષ્યો છે શું કરે છે. તો એક જગ્યાએ પધાર્યા તો એક વૈષ્ણવ નીંદરમાં હતા, બેઠા હતા અને એક ભીના કપડામાં બીડાના જે પાન હોય ઠાકોરજીના રોગાવાના તે ભીના કપડામાં લપેટીને રાખેલા હતા અને હાથથી એને એ પંખોથી હવા કરી રહ્યા હતા, પણ આમ એ નીંદરમાં હતા. તો ઠંડકમાં એ પાન તાજા રહે, ગરમીને કારણે કરમાઈ ન જાય. તો એમનો એટલી બધી એ તન્મયતા હતી કે નીંદર આવી ગઈ હતી, પણ એમનો હાથ છે એ પંખો ચરવાનું ચાલુ રાખી રહ્યો હતો. તો આ જે છે એ ક્રિયાનું વ્યસન છે. એ ક્રિયા કર્યા વગર આપણે રહી નથી શકતા. તો એ એવી છે કે જે સબકોન્શિયસ માઇન્ડમાં પણ એ ઘૂસી ગયેલી છે. એટલે જ્યારે આપણે જાગૃત અવસ્થામાં નથી ત્યારે પણ આપણું શરીર ઇન્દ્રિયો એ ક્રિયાને કરતી રહે છે. જેમ આપણે સૂઈ જઈએ તેમ છતાં પણ શ્વાસ આપણો ચાલુ રહે, એ બંધ નથી થઈ જતો. તો ક્રિયાનું વ્યસન અથવા સેવાનું વ્યસન અને સેવ્યનું વ્યસન, આ બે પ્રકાર છે. અને ગુણગાનનું વ્યસન અને જેમના ગુણગાન આપણે કરીએ છીએ તેમનું વ્યસન અથવા એમાં વ્યસન, એ બીજા પ્રકારનું થયું. તો અહીંયા જે વાત કહેવામાં આવી રહી છે કે જેટલા પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં સાધનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે બધા સાધનો ક્યાં સુધી પહોંચાડી શકે કે તમને સેવાનું વ્યસન કરાવી શકે અથવા ગુણગાનનું વ્યસન તમને કરાવી શકે, કે એટલે સેવા વગર તમે ન રહી શકો. તેવી જ રીતે ગુણગાન વગર તમે ન રહી શકો, એવું તમને વ્યસન કરાવી શકે. તો એ વાત તો સાચી છે, જો તમે તન્મયતાથી થોટફુલી મિનિંગફુલી તમે જો કોઈ ક્રિયા કરો લાંબા સમય સુધી અને જો તમે તમારી આદતમાં એ આવી જાય તો પછી એના વિના તમે ન રહી શકો, એવી તન્મયતા એમાં થઈ જાય. હવે આટલું જો થઈ રહ્યું છે તો આનાથી વધારે તો એક સાધારણ મનુષ્ય બીજું શું કરી શકે કે તમે એટલી ડ્રિલિંગ કરો કે તમે
તન્મય થઈ જાઓ અને એના વિના તમે ન રહી શકો. સબકોન્શિયસ માઇન્ડમાં એ જતું રહે. તમે જેમ નીંદરમાં પણ ઘણા લોકો પરીક્ષાના દિવસમાં ક્વેશ્ચન આન્સર બબડતા હોય, સ્પેલિંગ યાદ કરતા હોય તો એ બબડતા હોય, સંગીત હોય તો ગાતા હોય. તો એ હદ સુધીનું વ્યસન થઈ જાય જે અર્જુનના પ્રસંગમાં આવે છે કે અર્જુન સૂતા હોય ત્યારે પણ એમના રોમ રોમમાંથી શ્રી કૃષ્ણ એમ ધ્વનિ નીકળતી રહેતી. તો એવી અવસ્થા અગર થઈ જઈ રહી છે તો એ કોઈ પણ સાધન કરી રહ્યો છે એના માટે એનાથી વધારે બીજું શું હોય. હવે એ જ વસ્તુ જો પ્રેમપૂર્વક થઈ જાય, કેવલ ક્રિયાત્મક એક આદતના રૂપમાં નહીં પણ એમાં સ્નેહ, આદરપૂર્વક સ્નેહ પણ એમાં હોય તો વધારે એમાં ઉત્કર્ષ થયો તો એ ભક્તિનું સ્વરૂપ ધારણ કરે. અને નહીં તો એ ક્રિયાનો કે સાધના છે એની આદત પડી છે એવું સમજવું જોઈએ. તો એ થોડું એનાથી ઉતરતી કક્ષા છે. બેટ દ્વારકામાં એક વ્યક્તિ ત્યાં નોકરીમાં મંદિરમાં કામ કરતા, એટલે સેલરી પેડ હતા. એમનું કીર્તન કરવાનું કામ હતું. તો જ્યારે એમનું રિટાયરમેન્ટ થવાની હતી તો અમે તે વખતે સ્વાભાવિક ગયા તો એમણે કહ્યું કે હવે તો બસ આ મારો છેલ્લો મહિનો છે, રિટાયર થઈ જઈશ. હવે જે મેનેજમેન્ટ છે એમનો ઓર્ડર હતો કે ભાઈ હવે આટલી ઉંમર પછી રિટાયરમેન્ટ આપવું. તો એ દુઃખી થઈને કહેતા હતા કે તો હવે હું શું કરીશ, કેમ કે 60-65 વર્ષની ઉંમર સુધી વ્યક્તિએ જે એક જ કામ કર્યું હોય સવાર બપોર સાંજ રાત સુધી, તો એની આદત તો થઈ જ જાય ને. તો હવે હું શું કરીશ. તો એની પણ ત્યાં વ્યસન કે માનસી ક્રિયામાં તો સિદ્ધ થયેલી જ છે. મેં એમને એમ કહ્યું કે અત્યાર સુધી નોકરી કરી, હવે સેવા કરજો કીર્તનની. કેમ કે મેનેજમેન્ટ તમને પગાર આપવાનું બંધ કરશે પણ તમને કીર્તન કરવાની કોઈ ના નહીં પાડે. તો અત્યાર સુધી તમે નોકરી તરીકે કીર્તન કર્યા, હવે ભક્તિ તરીકે કીર્તન કરો તો તમારું જીવન સફળ થઈ જાય. ખબર નહીં કેટલું સમજ્યા કેટલું ન સમજ્યા, એવું કરતા રહ્યા. તો આમાં અંતર છે. આ વસ્તુને સમજવી જોઈએ કે આપણે પણ આ બધું જેટલું પણ કહેવામાં આવે છે, આપણને સમજાવવામાં આવે છે અને આપણને અમુક વસ્તુઓની આદત પડતી હોય છે, પરંતુ એ આદત ખાલી ક્રિયાની આદત છે કે પ્રેમાદરથી ભક્તિરૂપ કે ધર્મરૂપ થયેલી છે, એ આત્મચિંતન કરવું એ જરૂરી છે. પણ માનો કે ભક્તિરૂપ છે તો સિદ્ધાંત મુક્તાવલી અને ભક્તિવર્ધિનીમાં જે મહાપ્રભુજીએ કહ્યું છે તો એ અવાંતર ફલ છે. અવાંતર એટલે મુખ્ય ફલ અને અવાંતર ફલ. ગુજરાતીમાં એને કહેવું હોય તો વચગાળાનું ફલ એટલે વચ્ચે મળનારું બાય પ્રોડક્ટ અથવા ઇન્ટરીમ જે આપણને કોઈ ઇન્ક્રીમેન્ટ કે રિવોર્ડ મળે તે, અને એક જે અંતમાં મળવાનું હોય તે. તો જેમ તમારે સેમેસ્ટર સિસ્ટમ પરીક્ષામાં હોય ભણવામાં, તો એક સેમેસ્ટર તમે પાસ થયા, એનું રિઝલ્ટ આવ્યું, પછી હજી એ તો મધ્યપાતી છે એટલે અવાંતર ફલ છે. પછી બીજું અંતિમ સેમેસ્ટર છે એ આપીને પછી એનું જે કંઈ પણ ગ્રાન્ડ ટોટલ કરીને એને થતું હોય એ તમારું અંતિમ ફલ છે. એવી રીતે માનસી
કે વ્યસન આ બધું જે છે એ મધ્યપાતી અવાંતર ફલ કે બાય પ્રોડક્ટ તો નહીં પણ મધ્યપાતી ફલ એમ કહેવું જોઈએ. અને મુખ્ય ફલ છે એ તે પછી પ્રભુ તરફથી જે પ્રાપ્ત થાય તે જ. તો એ અંતર અહીંયા સમજવાનું છે. એ પછી વિષય હજી આગળના વિવેક આવશે એમાં એ બહુ વધારે સ્પષ્ટ થશે. થયું સ્પષ્ટ? જ્યાં મને અહીંયા કન્ફ્યુઝન છે, અહીંયા માનસીને વ્યસન મધ્યપાતી ફલ કહ્યું તો પણ સિદ્ધાંત મુક્તાવલીમાં તો એવું નથી આવતું કે બ્રહ્મબોધ અને સંસાર નિવૃત્તિ એ અવાંતર ફલ છે ને પછી માનસીના મુખ્ય ગણાવ્યું છે. મને હજુ સમજણ નહીં પડી. હા, એટલે મેં એને થોડું કરેક્ટ કરવાનો પ્રયાસ કર્યો. અત્યારે એને બંને રીતે સમજી શકાય. મધ્યપાતી કે અવાંતર ફલ જે છે એનો અર્થ એ છે કે તમે માની લો કે વડોદરાથી હાલોલ આવવા માટે નીકળ્યા અને વચ્ચે જરોદ ગામ આવ્યું કે બાસ્કા ગામ આવ્યું કે આસોજ આવ્યું, તો આ વચ્ચે આવનારા ગામ છે. તો એ તમને કોઈ બીજા એફર્ટ કર્યા વગર હાલોલ આવવાનું જે તમે એફર્ટ કરી રહ્યા છો એમાં જ તમને આ બધા ગામો જોવા મળી જઈ રહ્યા છે. તો એ મધ્યપાતી છે. મધ્યપાતી એટલે હાલોલના અને વડોદરાના રસ્તાના વચ્ચે પડી રહ્યા છે એટલે તમને એ જોવા મળશે. તો મધ્યપાતી ફલનો મતલબ આ થયો. હવે જો તમે વડોદરાથી ગોધરા જવા માંગો તો પછી હાલોલ પણ મધ્યપાતી થઈ જશે અને ગોધરા અંતિમ થઈ જશે. તમે અંતિમ ફલ કોને માનો એના ઉપર એ નિર્ભર કરશે કે મધ્યપાતી ફલ કયા કયા છે. તો સિદ્ધાંત મુક્તાવલીમાં માનસી સેવા છે ફલરૂપા છે એમ કહ્યું. તો માનસી સુધી પહોંચતા મધ્યપાતી ફલ તરીકે સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મબોધ એ મધ્યપાતી ફલ છે કે અવાંતર ફલ છે એમ કહ્યું. પણ હવે માનસીથી આગળ જો આપણે સાયુજ્ય કે વૈકુંઠાદિ લોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ એને જો આપણે અંતિમ ફલ માનો તો પછી માનસી કે વ્યસન પણ મધ્યપાતી ફલ થઈ જશે. સમજાય? હા દાદા, હવે સમજાયો. સારું, સર અહીંયા વિરામ.